આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નળ સે જળ યોજનાના નળ તો ઘરે ઘરે લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ પાણીદાર યોજનાનું પાણી લોકોના ઘર સુધી ન પહોંચવાને કારણે કામમાં થયેલા ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા છે, ત્યારે આક્ષેપ લગાવવામાં આવ્યા છે। કવાંટ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા મિત્રો તેઓ તરફથી જ આ માહિતી સામે આવી છે। નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર અને દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું, પરંતુ અહીંયા રહેતા લોકોને જાણે નદી કિનારે તરસ્યા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે। હાલ જે કવાંટ તાલુકાની અંદર વાસ્મો અને પાણી પુરવઠા દ્વારા જે કામ ચાલી રહ્યું છે, આ કામ 3 થી 4 વર્ષ થઈ ગયા અને હજી સુધી કામ જ ચાલી રહ્યું છે। અને ગામમાં દેખવા જઈએ તો પાણી પહોંચ્યું નથી, નળો તૂટી ગયા છે, પાણી પુરવઠાની ટાંકી ખોટી જગ્યાએ બનાવી દીધી છે એન્જિનિયરો, જ્યાં પ્રેશરથી પાણી આવવા જોઈએ એવી જગ્યાએ બનાવ્યું નથી। તો આ એન્જિનિયર અને અધિકારીઓની કેટલી મોટી ભૂલો છે, એ ભૂલો દેખાતી નથી, આખા જિલ્લામાં કોને દેખાતી નથી। એ લાઈનો પણ ખોટી આપી દીધી છે। આ સમસ્યા મારા કવાંટ તાલુકાના બધા લોકોને થઈ રહી છે। પાણી આજ સુધી મળ્યું નથી, અને પાણી મળ્યું છે તો 5% મળ્યું છે, અમુક ફળિયાને મળ્યું છે। 95% જે ગામો છે એ ગામોમાં પહોંચ્યું નથી। અને જ્યારે આ વાસ્મો દ્વારા એવું પણ દેખાડવામાં આવ્યું છે કે અમારી કામગીરી 100% પૂર્ણ છે, તો એ ખાલી કાગળમાં જ પૂર્ણ છે, એ ખાલી પેમેન્ટમાં જ પૂર્ણ થઈ ગયું છે, લોકોના ગામમાં કે નળોમાં પાણી આવ્યું નથી। તો આ બહુ મોટી સમસ્યા છે। અમારું એવું પણ કહેવું છે કે નર્મદા નદી જે હપેશ્વર ગામથી અડીને જાય છે, અને હપેશ્વર ગામ અમારા તાલુકામાં જ આવ્યું છે, અને તાલુકામાં આવ્યું એટલે અમારા ઘરથી જ પાણી આ જાય છે, અને અમારા ઘરના લોકોને જ પાણી ના મળે તો આ કેટલું વ્યાજબી છે। અનેક જિલ્લાઓમાં પાણી પહોંચી ગયું, પણ મારા જિલ્લામાં પાણી નથી પહોંચ્યું, મારા નજીકના જ્યાંથી નદી જાય ત્યાં પાણી નહીં પહોંચ્યું, ખુદ હપેશ્વર ગામમાં પણ પાણી નથી મળતું। તો આ વહીવટી તંત્ર અને જે ચૂંટાયેલા છે એ બધાની જ ભૂલ છે। હું અવારનવાર પ્રશ્ન ઉઠાવતો હોય છું, પણ મારી જોડે કોઈ આવીને ઊભો રહેવા નથી તૈયાર। લોકો માટે આપણે નહીં કરીશું તો કોના માટે કરીશું? લોકો માટે જ અમે ચૂંટાઈને પણ આવ્યા છે, લોકોના જ કામ કરવા માટે આવ્યા છે। વહીવટી તંત્રના લોકો પણ લોકોનું જ કામ કરવાનું છે, પણ લોકોનું કામ નથી કરવું, એસીની ચેમ્બરોમાં બેસી રહ્યું છે। અને જ્યારે તમારા માધ્યમથી ખબર પડે ત્યારે એ તપાસ ઊભી કરે છે, અને તપાસ પણ ખોટી ઊભી કરે છે, ખાલી ચોપડામાં ઊભી કરીને અઠવાડિયાની અંદર ભૂલી જાય છે। અઠવાડિયાની અંદર લોકોને ભૂલાડી દે છે કે અમે કામગીરી કરી દીધું છે એવું બતાવવા માંગે છે। તો આ કેટલું ખોટું છે, તમારા માધ્યમથી કહેવા માગું છું, જો હવે પછી પણ નહીં આવે તો અમે આખા તાલુકાના ભેગા મળીને અમે જિલ્લામાં પણ આ વાત કરીશું અને તાલુકામાં પણ વાત કરીશું। આટલું મોટું પ્રશ્ન છે, અમને પીવાનું પાણીનું જે સમસ્યા છે એ બહુ મોટી છે। માણસને હોય કે જાનવર હોય, પાણી પહેલાં જ આપણને જોઈતું હોય છે। આજે કામગીરી કરવામાં આવી છે, એવું લાગે છે કે ભ્રષ્ટાચાર કર્યો હોય અધિકારીએ? 100% ભ્રષ્ટાચાર છે, કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર છે, આ બધા મળીને જ કર્યું છે। 100% કામગીરી બતાવે અને અહીંયા 10% કામગીરી નથી, તો આ ભ્રષ્ટાચારની છે તો શું છે? અને મોદી સાહેબ કે છે, મેં તમને હમણાં પણ કીધું કે જ્યાં ખોટું હોય ત્યાં બોલવું જોઈએ, અને હું તો બોલીશ। અને આગળના પ્રશ્ન અમારા તાલુકાના કોઈ પણ હોય હું તો બોલીશ, કેમ કે લોકો મને ચૂંટાઈને લાવ્યા છે, મને બોલવા માટે લાવ્યા છે। એમનું જે મેં એમના માટે એમની જે સમસ્યા હોય એ મને કહેશે તો હું તો કરીશ। લોકો માટે અવાજ ના ઉઠાવીએ તો કોના માટે, અમે શેના માટે આવ્યા છે? અમારે પાણીની બહુ તકલીફ છે, અમારે પાણીની જરૂર છે। આ ખોટા નળ બહાડ્યા, અહીંયા અમારે એક દિવસ એટલું 2 વર્ષ મેં આવ્યું પાણી નથી આવતું, અને અમે માથા પર મૂકીને પાણી દૂર લેવા જઈએ, પછી શું કરવાનું સાહેબ? અને બહુ અમારે તકલીફ છે। અને છોકરાને નિહારે ભેણવા મોકલે તો મોડું થઈ જાય તો સાહેબ કે કેમ મોડો મોકલો, એમ તે પછી અમારે પાણી લાવીને અમે છોકરાને તૈયાર કરીને મોકલીએ, તો શું કરવાનું સાહેબ? પાણી અમારે નળમાં આવ્યું નથી, ખોટા બેહાડે એટલા છે। હે એને પાણી તો આવવું જોઈએ, બીજું કંઈ નથી। અમારે ભાઈઓને કેટલી તકલીફ પડે, ખેર પાણી વગર અમારે કંઈ કામ નથી થતું।
આજે સમલવડ ગામમાં અમારા જે તાલુકા સભ્ય ખરા, જે પિન્ટુભાઈ, કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા, એમને પાણી બાબતે જાણ કરી તો અમારા ગામમાં આવીને જોયું અને ખરેખર જે ચકલા બેહાડેલા હતા એમાં અમુક જગ્યાએ તૂરેલી હાલતમાં જોવા મળ્યા અને અમુક જગ્યાએ નળ જ નહોતા નાખ્યા. એટલે એવી પરિસ્થિતિ અમારા લોકો સામનો કરી રહ્યા છે. જે બાબતે અમે ધ્યાન દોર્યું તો અમારા ગામમાં આવીને જોયું તો ખરેખર એમ વિકટ પરિસ્થિતિનો ખરેખર સામનો કરતા હોય છે. તો ખરેખર જે અમારા નળ સે જલ યોજના હેઠળ જે પાણી મળવું જોઈએ એ મળતું નહીં. હવે અમે ઉપરથી જે અમે જાણવા મળ્યું કે ઉપરથી જ પાણી નથી આવતું, તો હવે આ લોકો કરશે કેમનું? અમને પાણી પૂરું કઈ રીતે પાડશે? અમારું ગામ અમારું સમલવડ ગામ છે 4 થી 5 ફળિયાઓનું છે. એમાં એક ફળિયામાં વધારે તકલીફ હોય છે, જે અત્યારે ટેન્કર દ્વારા પાણી લાવતા હોઈએ છીએ. સગડામાં લાવતો હોય છે 2-3 બેરલ મૂકીને. જો એનો 400-500 રૂપિયા અમે ભાડું આપતા હોઈએ છીએ. અલગથી વધતા પાણીમાં જે વ્યક્તિ હોય છે એ લોકોને બી પૈસા આપવા પડતા હોય છે. જે એનો દૂરથી અમે લગભગ મોટા ખેતરોમાં, દૂરના ખેતરોમાંથી લાવતા હોય છે. એટલે અમારે ત્યાંથી 1 કિલોમીટરનો ફેરો પડતો હોય છે. જ્યાં સુધી અમે પાણી એક ટેન્કર દ્વારા લાવ્યા એમાં અમે ઠોર ઠાંકરને અને અમારે પૂરતું પીવાનું ને વાસણ કે કપડાં ધોવાનું થઈ જાય છે. પછી પૂરું થાય તે ફરી અમારું એ રૂટીન ચાલુ રહે છે. જે આખા ઉનાળા સુધીમાં અમારે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જેથી અમે વધારે સમસ્યાઓથી ઘેરાયેલા છે. જેમ બને એમ અમારા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી અમે માંગ ઈચ્છીએ છીએ. અને જેમ બને એમ ઉપરથી પાણી હાપેશ્વર જૂથ યોજનાનું પાણી આવે છે એ વધારે મોટા ભાગે મળતું રહે એવી અમારી માંગણી છે. અને અમારા સમલવડ ગામમાં કનાસિયા ફળિયામાં મહિના અગાઉ એક પાઇપ તૂટેલી છે. અમે વાસ્મોના જે કર્મચારી ખરા એ લોકોને જાણ કરી, પણ એક વખત કીધું કે પાઇપ નથી એમ. તો પછી અમે વારંવાર ફોન કર્યો તો એ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. અમે અમુક જિલ્લામાં પાણી પુરવઠાની ઓફિસે પણ જઈને વાત કરી તો સાહેબે કીધું કે આવીશું અને જોઈ લઈશું અમે. અને હવે એના લીધે અમારું પાણી અટક્યું છે. ખરેખર અમે જાણ પહેલાં પણ કરી કે પાણી ઉપરથી છોડવામાં નહીં આવતું બરાબર, તો અમારે અહીંયા પાણી મળશે કઈ રીતે?